હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું ફરીથી આપણા સૌની યુટ્યુબ ચેનલ હેલો એક્ઝામ પર. મિત્રો, આપણી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ટેસ્ટ સિરીઝમાં આ ચોથો ટેસ્ટ. આપ સૌને વિનંતી કે આપના મિત્રો સુધી આ વિડીયોને પહેલાં તો શેર કરી દો, જેથી બધાને આનો લાભ મળે. બિલકુલ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ પ્રિલિમના જે પ્રકારના પ્રશ્નો આવી શકે એમ છે એવા પ્રકારના પ્રશ્નો બનાવવાનો, એ લેવલ જાળવવાનો પ્રયત્ન આપણે કર્યો છે. કુલ 25 પ્રશ્નો તમને 30 મિનિટ આપવામાં આવે છે. જે વિડીયોમાં નવા છે એ મિત્રોને જણાવી દઈએ કે આપણે દર બુધવારે ટેસ્ટ આપણા વોટ્સએપ ચેનલમાં, યુટ્યુબ ચેનલમાં મૂકી દેવામાં આવે છે. આપણે વોટ્સએપ ગ્રુપ અને યુટ્યુબ ચેનલમાં જોડાવવું હોય તો નીચે લિંક આપી છે, એના દ્વારા જોડાઈ શકો છો. અને દર શુક્રવારે અથવા શનિવારે એનું સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવે છે. તો હવે વધારે સમય ન બગાડતા ચાલુ કરીએ ટેસ્ટ નંબર 4. પણ જણાવી દઈએ, વિડીયો ગમે તો લાઇક કરજો અને મિત્રોને શેર કરજો. ચાલો, આ ચોથા ટેસ્ટનો પહેલો પ્રશ્ન છે, ગણિતનો પ્રશ્ન છે. એક 14 મીટર લંબાઈ ધરાવતા ચોરસની અંદર વર્તુળ બનાવવામાં આવે તો તે વર્તુળનું ક્ષેત્રફળ શોધો. શું કરવાનું છે? પહેલાં તો આ જે ચોરસ છે એની લંબાઈ આપી છે. ચોરસની ચારે બાજુઓની લંબાઈ સરખી થાય, મતલબ કે અહીંયા 14 મીટર આપી છે. એ 14 મીટર ચોરસની અંદર એક વર્તુળ બનાવવામાં આવે. માની લો કે અહીંયાથી લઈ અને અહીંયા આ રીતે, ચોક્કસ માપ હું નથી જાળવી શકતો, આ રીતે એક વર્તુળ બનાવવામાં આવે છે. આ વર્તુળ બનાવવામાં આવે તો તે વર્તુળનું ક્ષેત્રફળ શોધો. હવે આ વર્તુળનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો યાદ રાખો કે આ ચોરસની જે લંબાઈ છે, એ લંબાઈ છે એ વર્તુળનો વ્યાસ બની જશે. જુઓ, આ વર્તુળનો વ્યાસ છે. તો અહીંયા ચોરસની લંબાઈનું માપ આપણને આપ્યું છે. કેટલું છે? 14 મીટર. માટે આપણને અહીંયા વ્યાસ મળી ગયો. વર્તુળનો વ્યાસ કેટલો મળ્યો આપણને? વ્યાસ બરાબર 14 મીટર મળ્યો. તો હવે ત્રિજ્યા બધાને ખબર છે કે વ્યાસ કરતાં અડધી હોય. ત્રિજ્યા કેટલી હોય? 7 મીટર. અને વર્તુળનું ક્ષેત્રફળ આપણને શોધવાનું કીધું છે. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર, બધાને સૂત્ર યાદ હશે, ના હોય તો આ સૂત્ર યાદ રાખી લેવું જોઈએ. ભૂમિતિના પ્રશ્નો આવી શકે છે. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આર સ્ક્વેર. આર એટલે ત્રિજ્યા. તો પાય એટલે 22/7 આપણે ગણીએ છીએ. આર એટલે ત્રિજ્યાનો વર્ગ, એટલે ત્રિજ્યા ગુણ્યા ત્રિજ્યા. તો 7 મીટર ત્રિજ્યા આપણને મળી છે. તો આ ઇક્વેશન આપણી સામે આવ્યું. તો હવે એનો ભાગ ચલાવીએ તો 7 ઉડી જાય, અને 22 7 × 7 = 14, 7 × 14 154 ચોરસ મીટર આ વર્તુળનું ક્ષેત્રફળ થાય. અહીંયા આપણો જવાબ આવશે 154 ચોરસ મીટર. સમજાય કે નહીં મિત્રો? જુઓ, અહીંયા એક 14 મીટર લંબાઈ ધરાવતો ચોરસ દોરી દીધું. એની અંદર એક વર્તુળ બનાવવાની વાત કરી છે. અને વર્તુળ બનાવીએ એટલે આપણને સહજ રીતે દેખાય કે આ એનો વ્યાસ થયો. અને વ્યાસ કેટલો છે? એની લંબાઈ બરાબર વ્યાસ થયો છે. 14 મીટર વ્યાસ છે, તો ત્રિજ્યા આપણે અડધી કરી 7 મીટર કરી દીધી. તો આ રીતે આ દાખલો આવશે. આગળના પ્રશ્ન તરફ જઈએ. હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ, ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની કુલ જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે? 6, 7, 8. કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે? 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. એ 8 પ્રકાર કયા છે? અને એ 8 પ્રકાર વિશે થોડી આપણે ડીપમાં ચર્ચા કરીએ. ટેસ્ટ સોલ્યુશન ડાયરેક્ટ પ્રશ્નોના જવાબ જ આપવા હોય તો આપણે 5-10 મિનિટમાં પણ પૂરું કરી શકીએ, પણ નહીં, આપણે દરેક પ્રશ્નને થોડા ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીંયા આપણે ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાંથી ભૂગોળનો આ પ્રશ્ન લીધેલો છે. અને જમીનના પ્રકાર એવો જે ટોપિક આપ્યો છે એમાં જણાવવામાં આવ્યું છે કે જમીનના ભારતીય કૃષિ સંશોધન પરિષદ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ રિસર્ચ એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. જે પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈએ જોવા મળે. એના વિશે નહીં. હવે 8 પ્રકાર કયા? પ્રશ્ન એમ પૂછવામાં આવે કે ભારતીય કૃષિ સંશોધન પરિષદે જે જમીનના 8 પ્રકાર પાડ્યા છે એમાંથી કયા પ્રકારનો સમાવેશ થતો નથી. આના વગર કોઈ પણ પ્રકાર મૂકી દે તો એમાં કાંપની જમીન આવે છે, રાતી અથવા લાલ જમીન આવશે, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, અહીંયા જે આપ્યું તો એ જ દલદલ કે પીઠ પ્રકારની જમીન. આ 8 પ્રકાર થાય છે. હવે દરેક પ્રકારને થોડા અંશે આપણે અંદર જઈને જોઈએ. કાંપની જમીન, આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના
43%, લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. એટલે વધારે મોટા પ્રકારે કઈ જમીન ભારતમાં જોવા મળે છે? કાંપની જમીન જોવા મળે છે. અને અહીંયા કીધું છે કે ખાસ કરીને ગોદાવરી, કૃષ્ણા, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશોમાં આ પ્રકારની જમીન આવેલી છે. ઓકે, એનાથી આગળ જોઈએ તો આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ વિધાન આપણા માટે બહુ મહત્વનું થઈ પડે છે. જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જો એમાં નાઇટ્રોજન ઓછી જોવા મળે છે, નાઇટ્રોજન કયા પાકથી વધારે જમીનને મળે? તો અહીંયા કીધું છે કે કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો એ માત્રાને સ્થિર કરી શકાય. એટલે નાઇટ્રોજન કયા પાક વાવવાથી નાઇટ્રોજનની માત્રા વધારી શકાય? તો એ કઠોળ, જે કઠોળ છે એનાથી નાઇટ્રોજનનું પ્રમાણ જમીનમાં વધારી શકાય છે. ઓકે, અને આ પ્રકારની જમીનમાં કયા કયા પાક લેવામાં આવે છે? તો ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ અને તેલીબિયાં. આગળ બીજા પ્રકાર તરફ જઈએ, રાતી અથવા લાલ જમીન. જો અહીંયા તમારી સામે ફોટો પણ છે. આ છે રાતી જમીનનો ફોટો અને રાતી જમીન આ પ્રકારે દેખાય છે આપણને. ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19%, કેટલા? 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. અને દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલ સુધી છે અને પૂર્વમાં રાજમહેલથી કચ્છ સુધી, એટલે આખા ભારતમાં મૂળ ફેલાયેલી છે અલગ અલગ જગ્યાએ. અને આ વિધાન આપણા માટે મહત્વનું છે. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને લીધે તેનો રંગ લાલ બને છે. કયો? ફેરિક એસિડ જોવા મળે છે. આ વસ્તુ, આ બાબત ખાસ યાદ રાખજો. ઓકે, આ બધા પાક લેવામાં આવે છે. સ્ક્રીનશોટ પાડી અને તમે જોઈ શકો છો. આગળની જમીનનો પ્રકાર જે છે કાળી જમીન અથવા રેગુર જમીન જેને કહેવાય છે. કાળી જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? રેગુર જમીન નામે ઓળખવામાં આવે છે. ભારતના કુલ 15% વિસ્તારમાં આ જમીન જોવા મળે છે. 15% વિસ્તારમાં આ જમીન જોવા મળે છે. આ જમીનનો ઉદ્ભવ દખણના લાવાના પથરાવાથી થયો છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, એમાં પણ પશ્ચિમી જે મધ્યપ્રદેશ છે આ બાજુનું, ગુજરાત બાજુનું, આંધ્રપ્રદેશનો અને કર્ણાટકનો કેટલોક ભાગ વગેરે જગ્યાએ આ પ્રકારની જમીન. અને ગુજરાતમાં ક્યાં જોવા મળે છે? તો સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ. સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ એ બધું દક્ષિણ ગુજરાતમાં કયા પ્રકારની જમીન જોવા મળે છે? કાળી જમીન આપણને જોવા મળે છે. અહીંયા કાળી જમીનનો ફોટો તમારી સામે. લાવાના ખડકો જે ફેલાયેલા છે ને એના લીધે આ જમીનનું નિર્માણ થયેલું છે. અહીંયા લખેલું છે આ જમીનના નિર્માણમાં લાવાકીય ખડકો અને આબોહવાની ભૂમિકા મુખ્ય છે. યાદ રાખીશું. ઓકે, ચોથો નંબરનો પ્રકાર છે લેટેરાઇટ કે પડખાઉ જમીન. લેટેરાઇટ જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો લેટેરાઇટ જમીનને બીજા પડખાઉ જમીનના નામે પણ ઓળખવામાં આવે છે. લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. અને ઈંટ લાલ રંગની હોય કે નહીં? ઓકે, તો તેનો લાલ રંગ લોહ ઓક્સાઇડને બદલે, જુઓ રાતી જમીનનો લાલ રંગ ફેરિક ઓક્સાઇડ, સોરી, અને અહીંયા લોહ ઓક્સાઇડના કારણે એ તમને લાલ રંગ જોવા મળે છે. ભીની થાય ત્યારે માખણ જેવી, જો આ પ્રકારના પ્રશ્નો પૂછી થાય કે કઈ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી અને સુકાય ત્યારે સખત બની જાય છે, તો એ પડખાઉ જમીન આવશે અથવા લેટેરાઇટ જમીન આવશે. અહીંયાથી પણ પ્રશ્નો પૂછી શકે છે. ઓકે, આને તમે સ્ક્રીનશોટ પાડીને પણ જોઈ શકો છો. થોડું મોટું કરો છો આપણે દેખાય એના માટે. અહીંયા રણ પ્રકારની જમીન પાંચમો પ્રકાર છે, ડિઝર્ટ સોઇલ જેને કહેવાય છે. આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. જુઓ, ઓછી ફળદ્રુપ હોય છે. દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. આ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા, જુઓ રણ પ્રકારની જમીન ક્યાં જોવા મળે? તો કે રાજસ્થાન, હરિયાણા, દક્ષિણ પંજાબ, ગુજરાતમાં પણ આ પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. સિંચાઈની સુવિધાઓથી તેમાં બાજરી અને જુવારનો પાક લઈ શકાય છે. ઓકે, પર્વતીય પ્રકારની જમીન, અને એ તો આપણને ખ્યાલ છે કે હિમાલય અને ઊંચા જે પર્વતીય વિસ્તાર છે, હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રમાં 2700 મીટરથી લઈ અને 3000 મીટર સુધીની ઊંચાઈ પર પર્વતીય પ્રકારની જમીન જોવા મળે છે. ઓકે, જો હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષો ના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. જુઓ, આ દેવદાર, ચીડ, પાઇન કયા વિસ્તારમાં વધુ થાય છે? હિમાલયના વિસ્તારમાં વધુ થાય. કેવા પ્રકારની જમીનમાં થાય છે? પર્વતીય પ્રકારની જમીનમાં થાય છે. જંગલ પ્રકારની જમીન, આ પણ હિમાલયના સંકુદ્રુમ જંગલોમાં 3000 મીટરથી
3100 મીટરની ઊંચાઈ વચ્ચે. જુઓ પહેલી પર્વતીય જમીન, હવે એનાથી વધારે ઊંચાઈ હોય તો ત્યાં જંગલ પ્રકારની જમીન જોવા મળે છે. સહ્યાદ્રી પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં આવેલી છે. ઓકે, બીજું મહત્વનું તમે સ્ક્રીનશોટ પાડીને પણ જોઈ શકો છો. અને છેલ્લે દલદલ કે પીઠ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં, દલદલ એટલે આપણે જેને કહીએ છીએ કળાઈ જવાય, કળણવાળી ભૂમિ, કળણ ભૂમિ કહી શકીએ એને. ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. ઓકે, તો આ રીતે આપણે જમીન વિશેની વાત કરી. આગળના પ્રશ્ન તરફ જઈએ. ભારતમાં નીચે પૈકી કયા વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની સ્થાપના થઈ હતી? ચલો, અહીંયા અત્યારે કરંટ આધારિત આ પ્રશ્ન થોડો લીધેલો છે કે તાજેતરમાં લોકસભાની ચૂંટણી અને એનું પરિણામ પણ આવી ગયું છે. તો અહીંયા એક પ્રશ્ન છે કે ભારતમાં નીચે પૈકી કયા વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન નેશનલ ડેરી ડેવલપમેન્ટ એટલે કે એનડીડીબીની સ્થાપના થઈ હતી? તો એનડીડીબીની સ્થાપના થઈ હતી લાલ બહાદુર શાસ્ત્રીના સમયગાળા દરમિયાન. આપણે જે વડાપ્રધાન છે એ બાબતમાં બહુ આમ શું કહેવાય કે મહત્ત્વની જે ઘટનાઓ છે ને બનાવો છે ને એની ચર્ચા આપણે કરવાની છે. આજે આપણે પ્રથમ જે 6 વડાપ્રધાન છે એમના વિશે ચર્ચા કરીએ. નેક્સ્ટ ટેસ્ટમાં પણ આવો એક વડાપ્રધાન વિશેનો પ્રશ્ન લઈ અને બીજા 6 વડાપ્રધાન, અને એના પછી કુલ અત્યાર સુધી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ 18મા વડાપ્રધાન બન્યા છે. તો 18 વડાપ્રધાનની આપણે ચર્ચા કરી લઈશું. ઓકે, તો ભારતના પ્રથમ 6 વડાપ્રધાન, એમનો કાર્યકાળ અને મહત્વના બનાવો. અહીંયા બધા જ બનાવો આપણે સમાવિષ્ટ કરી શક્યા નથી. મને જે એવું લાગ્યું કે આ મહત્વનો છે અને ટૂંકમાં સમજાય એવો છે, એવી ઘટનાઓ, એવા બનાવને આપણે અહીંયા તમારી સામે પ્રદર્શિત કર્યા છે. ભારતના પ્રથમ વડાપ્રધાન, જુઓ, સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ 1947થી 64 અને સૌથી લાંબા સમય માટે વડાપ્રધાન પદે રહ્યા છે. 47થી લઈને 64 સુધી, અત્યાર સુધી સૌથી વધારે વડાપ્રધાન પદે વધારે સમયગાળા માટે તો જવાહરલાલ નહેરુ. લોકસભામાં સૌપ્રથમ તેમની વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ, પહેલા જ વડાપ્રધાનને પહેલી જ લોકસભામાં એમના વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવની દરખાસ્ત મૂકવામાં આવેલી છે, એ પણ યાદ રાખીશું. તેમના જન્મદિવસ 14 નવેમ્બરને આપણે રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે ઉજવીએ છીએ. અને 1955માં તેમને ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હતો. પોતે જ વડાપ્રધાન હતા અને ભારત રત્ન પુરસ્કાર આપણને ખ્યાલ છે કે એમનું જે રાષ્ટ્રપતિના હસ્તે આપવામાં આવે છે ને એમનું નામની ભલામણ કોણ કરે છે? તો વડાપ્રધાન કરે છે. એટલે જવાહરલાલ નહેરુએ જ પોતાના નામની ભલામણ કરી હોય. ભારત રત્ન પુરસ્કારની શરૂઆત 1954થી થઈ. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે એ વખતે પોતે રાષ્ટ્રપતિ હતા અને એમના જાહેરનામાથી શરૂઆત કરી હતી. અને બીજા જ વર્ષે એટલે કે 1955માં એમને ભારત રત્ન પુરસ્કાર મળેલો છે. ગુલઝારીલાલ નંદા બીજા નંબરના વડાપ્રધાન, આમ બીજા નંબરના, પણ જુઓ પ્રથમ કાર્યકારી વડાપ્રધાન છે. કેમ? આમનું અવસાન થાય છે 1964માં અવસાન થાય છે, એટલે સીધા 1964માં એમને કાર્યકારી વડાપ્રધાન તરીકે નિમણૂક કરી દેવામાં આવે છે, બીજી ચૂંટણી થાય એના પહેલાં. અને ત્રીજા નંબરના વડાપ્રધાન એટલે લાલ બહાદુર શાસ્ત્રી, એ પોતે 1964થી 66 સુધીના 3 વર્ષના સમયગાળા દરમિયાન બને છે ને ત્યારે નેશનલ ડેરી ડેવલપમેન્ટ એનડીડીબીની સ્થાપના થાય છે. જય જવાન જય કિસાનનો નારો આપેલો છે. 1965માં ભારત પાકિસ્તાન યુદ્ધ થાય છે. એ યુદ્ધમાં ભારતનો ભવ્ય વિજય થાય છે અને લાલ બહાદુર શાસ્ત્રીનું આકસ્મિક અવસાન થાય છે. એટલે 1966માં એમને ભારત રત્ન, પ્રથમ મરણોત્તર ભારત રત્ન કોને આપવામાં આવ્યો? ભારત રત્ન 54થી શરૂઆત, 55માં જવાહરલાલ નહેરુને મળ્યો. અને પ્રથમ મરણોત્તર ભારત રત્ન પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? તો એ આપવામાં આવ્યો છે લાલ બહાદુર શાસ્ત્રીને. 1965ના ભારત પાકિસ્તાન યુદ્ધ પછી એમનું અવસાન થાય છે. 1966માં એમને આ એવોર્ડ આપવામાં આવે છે. અને 1966માં જ એટલે કે આ અવસાન થાય એના પહેલાં તાસ્કંદ કરાર થાય છે. કોની વચ્ચે? લાલ બહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાનના આયુબ ખાન વચ્ચે તાસ્કંદ કરાર કોની વચ્ચે થયા અથવા કઈ સાલમાં થયા? તો આ પ્રશ્ન પણ પૂછી શકે. અને લાલ બહાદુરની જે સમાધિ છે એ સમાધિને વિજય ઘાટના નામે ઓળખવામાં આવે છે. તો આ ભારતના પ્રથમ વડાપ્રધાન, આ બીજા નંબરના અને પ્રથમ કાર્યકારી વડાપ્રધાન, આ ત્રીજા નંબરના પ્રથમ મરણોત્તર આપવામાં આવ્યો હતો લાલ બહાદુર શાસ્ત્રી, યાદ રાખીશું. ચોથા નંબરના વડાપ્રધાન છે ફરીથી ગુલઝારીલાલ નંદા છે, એ કાર્યકારી વડાપ્રધાન બને છે. આકસ્મિક અવસાન થાય લાલ બહાદુર શાસ્ત્રીનું એટલે ફરીથી એક કાર્યકારી વડાપ્રધાન બને છે 1966માં. અને 1977માં એમને પણ મરણોત્તર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે છે. પાંચમા નંબરના વડાપ્રધાન છે ઇન્દિરા ગાંધી. 1966થી લઈ અને 77 સુધીના સમયગાળા દરમિયાન રહે છે. ઉપનામ છે એમનું પ્રિયદર્શિની, આ બહુ મહત્વનું નામ છે.
રાજ્યસભાના સભ્ય હોય તેવા પ્રથમ વડાપ્રધાન. જુઓ આ સીધા રાજ્યસભામાંથી વડાપ્રધાન બને છે અને પછી ચૂંટાય છે. એટલે રાજ્યસભાના સભ્ય હોય તેવા પ્રથમ વડાપ્રધાન અને સાથે સાથે ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન પણ ઇન્દિરા ગાંધી જ છે. 1971માં ફરીથી ભારત પાકિસ્તાન યુદ્ધ થાય છે અને એમાં ભારતનો વિજય થાય છે અને બાંગ્લાદેશની સ્થાપના થાય છે. યાદ રાખીશું. એટલે જુઓ 1965માં ભારત પાકિસ્તાન યુદ્ધ અને 66માં મરણોત્તર ભારત રત્ન પુરસ્કાર. એ જ રીતે અહીંયા યાદ રાખીશું કે 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધ થાય છે અને 1971માં એમને ભારત રત્ન પણ મળે છે. તો જુઓ ભારત પાકિસ્તાન યુદ્ધ, ભારત રત્ન બંને જોડાયેલા છે ને, કારણ કે લાલ બહાદુર શાસ્ત્રીને પણ એના પછીના વર્ષે મળે. અહીંયા 1971માં જ ભારત રત્ન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે? તો એ ઇન્દિરા ગાંધી છે. યાદ રાખીશું. 1975માં સૌ પ્રથમવાર આંતરિક કટોકટી ભારતમાં લાગુ પડે છે. એ સમયે વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી. અને કાશ્મીરના વિવાદના શાંતિપૂર્ણ ઉકેલ માટે જુઓ 1965માં ભારત પાકિસ્તાન યુદ્ધ, 66માં તાશ્કંદ કરાર થયો, બરાબર ને? એવી જ રીતે 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધ અને 72માં પાકિસ્તાનના વડાપ્રધાન ઝુલ્ફિકાર અલી ભુટ્ટો સાથે સિમલા કરાર કરવામાં આવ્યો. તો તાશ્કંદ કરાર કોની વચ્ચે? લાલ બહાદુર શાસ્ત્રી અને અયુબ ખાન વચ્ચે. અને સિમલા કરાર તો ઝુલ્ફિકાર અલી ભુટ્ટો અને ઇન્દિરા ગાંધી વચ્ચે થાય છે. પ્રથમ વખત પોખરણ ખાતે અણુ પરીક્ષણ રાજસ્થાનમાં આવ્યું છે, પોખરણ, અને એનું નામ શું પાડવામાં આવ્યું હતું? સ્માઇલિંગ બુદ્ધા. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. સ્માઇલિંગ બુદ્ધા શું છે? તો સ્માઇલિંગ બુદ્ધા છે 1975માં થયેલું, રાજસ્થાનના પોખરણ ખાતે થયેલું એક અણુ પરીક્ષણ અને એને સ્માઇલિંગ બુદ્ધાના નામે ઓળખવામાં આવે છે. અને 1969ના વર્ષમાં 14 મોટી બેન્કોનું રાષ્ટ્રીયકરણ થાય છે. ઓકે, આટલું યાદ એમના સમયગાળા દરમિયાન રાખીશું. હજી પાછા 1980થી 84ના સમયગાળા દરમિયાન ફરીથી ઇન્દિરા ગાંધીનું શાસન આવે છે. એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરવાના જ છીએ. ચલો, મોરારજી દેસાઈ 1977થી 79 પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન બન્યા હતા. મોરારજી દેસાઈ આ નામ યાદ રાખીશું. સાથે સાથે એટલા માટે યાદ રાખીશું કે પ્રથમ ગુજરાતી વડાપ્રધાન પણ મોરારજી દેસાઈ છે. ઓકે, 1979માં અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થયો હતો. અવિશ્વાસનો પ્રસ્તાવ પ્રથમ કોની સામે? તો જવાહરલાલ નહેરુ સામે. પછી અહીંયા આમની સામે થયો. હવે અવિશ્વાસનો પ્રસ્તાવ થાય એટલે લોકસભામાં જે મતદાન થાય એ મતદાન પહેલાં જ પોતે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દે છે. અને આવા એ પ્રથમ વડાપ્રધાન છે કે જેમણે અવિશ્વાસનો પ્રસ્તાવ દાખલ થતાં જ હોદ્દા પરથી રાજીનામું આપી દીધેલું છે. સૌથી મોટી વયે વડાપ્રધાન બનનાર છે મોરારજી દેસાઈ. અને એમના સમાધિ જે છે, એમની સમાધિ એમને અભયઘાટના નામે ઓળખવામાં આવે છે. ને એ સમાધિ ક્યાં આવેલી છે? અભયઘાટ ક્યાં આવેલું છે? અમદાવાદમાં આવેલું છે. મોરારજી દેસાઈ વિશે આટલું યાદ રાખીશું. મોરારજી દેસાઈ અને સરદાર વલ્લભભાઈ પટેલ બે ગુજરાતી એવા છે જેમને ભારત રત્ન એવોર્ડ મળેલો છે. અને બંનેને 1991માં ભારત રત્ન પુરસ્કાર મળેલો છે. યાદ રાખીશું. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. નીચે પૈકી કઈ વિશેષતા ધોળાવીરા નગરરત્ન સાથે સંકળાયેલ છે? વિકલ્પો જોઈ લો અને વિચારીને પછી તમારે શાંતિથી કહેવાનું છે. આપણે વિડીયોને આગળ ચલાવતા જ રહીશું. તમને એવું લાગે કે જ્યાં જરૂર છે ત્યાં થોડું વિચારવાનું તો સ્ટોપ કરવાનો વિડીયોને. સુવ્યવસ્થિત ગટર યોજના, મોટા કોઠારોને કિલ્લેબંધી, પાણીની શુદ્ધિકરણની વ્યવસ્થા અને ભરતીના સમયે વાહન લાંગરવા માટેનો ધક્કો. આ તો આપણને બધાને ખબર છે. ધક્કાની વાત આવે એટલે ક્યાં જોવા મળે છે? તો આ લોથલમાં જોવા મળે છે. એટલે આ તો જવાબ નહીં જ આવે. હવે પ્રશ્નો જે તમારી સામે છે વિકલ્પો, એમાંથી સાચો જવાબ આવશે પાણીની શુદ્ધિકરણની વ્યવસ્થા. એ ધોળાવીરા નગરરત્ન સાથે મહત્ત્વની બાબત છે. આપણે ધોળાવીરા નગરરત્નની જે પાઠ્યપુસ્તકમાં આપેલું છે એના વિશેની માહિતી જોઈએ. અને દરેક વિડીયોમાં લોથલ છે, હડપ્પા છે, એવી આપણે અલગ અલગ માહિતી જોતા રહીશું. ચલો, અહીંયા ધોળાવીરા તમારી સામે ફોટો પણ છે. ફોટો થોડો કદાચ આછો દેખાતો હશે, પાઠ્યપુસ્તકમાં જોઈ લેવાનો. ધોળાવીરા ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકામાં આવેલું છે. એક આ યાદ રાખીશું. ખદીર બેટમાં આવેલું છે. એક આ યાદ રાખીશું. બરાબર, ખદીર બેટના જે ગામ છે એનાથી 2 કિલોમીટર દૂર આવેલું છે. હડપ્પાનું સમકાલીન છે. એક આ યાદ રાખીશું. હડપ્પાનું સમકાલીન નગર છે. આ મહત્વની બાબત છે. બરાબર. ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગે પણ આ ટીમ્બાનું સર્વેક્ષણ કર્યું હતું. અને એ પછી આર્કિયોલોજીસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા, આ યાદ રાખીશું, એના અધિકારીઓએ સંશોધન હાથ ધર્યું અને ઈસવીસન 1990માં રવિન્દ્રસિંહ બિસ્ટના માર્ગદર્શન હેઠળ આનું ઉત્ખનન થયેલું છે. પાઠ્યપુસ્તકનો ફોટો છે એટલે તથ્ય છે આની સામે અને ઓથેન્ટિક છે. ઓકે, આપણે પ્રશ્ન અહીંયાથી લીધો છે. અહીંથી પીવાનું શુદ્ધ પાણી ગળાઈને આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. જે વ્યવસ્થા આજે આધુનિક યુગમાં પણ આપણે કરી શક્યા નથી. પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા અદ્ભુત હતી. જુઓ, આપણે અહીંયાથી લીધેલું છે
ધોળાવીરા પાણીના શુદ્ધિકરણની વ્યવસ્થા. આગળના પ્રશ્ન તરફ જઈએ. ગિબન શું છે? અગાઉની પરીક્ષાઓમાં આ અહીંયાથી પ્રશ્નો પૂછાયેલા છે, એના આધારે મેં પ્રશ્નો લેવાનો પ્રયત્ન કર્યો છે. તો ગિબન છે વાંદરાની એક જાત છે. ગિબન શું છે? તો વાંદરાની એક જાત છે. અને આગળ એના વિશે જોઈએ. અહીંયા ગિબન શું છે, ક્યાંથી લીધું છે? ધોરણ 10નું ભૂગોળ આપની સામે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. વૈવિધ્યસભર વન્યજીવન ભારતનું, અને એ વન્યજીવનની બાબત વિશે ચર્ચા કરીએ તો વિશ્વમાં કુલ પશુ પક્ષીઓની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ છે વિશ્વમાં, અને એમાંથી 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. ભારતમાં કેટલી? અંદાજિત આપણે 81,000નો આંકડો યાદ રાખી જઈએ, અને વિશ્વમાં 15 લાખ જેટલી વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. અને વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં 12મા સ્થાને છે. આ પણ એક યાદ રાખીશું, 12મા સ્થાને છે. ઓકે, હવે અહીંયાથી પ્રશ્ન લીધો છે. ગિબન શું છે? તો કે વાંદરાની એક જાત છે. દક્ષિણ પૂર્વ એશિયાના હાથી અને ગિબન એટલે વાંદરાની એક જાત જોવા મળે છે. હવે જુઓ, આગળના પેજ તરફ તમને લઈ જાઉં છું, અને ત્યાંથી એક પ્રશ્ન તમારી નજર સામે છે કે વારંવાર પરીક્ષામાં પૂછાયો છે. કયો પ્રશ્ન છે? અહીંયા ઘડિયાળ શું છે? ઘડિયાળ મગરની એક પ્રજાતિ છે. આ પ્રશ્ન તમને ખબર છે કે વારંવાર પૂછાઈ ગયો છે. ઘડિયાળ શું છે? તો મગરની પ્રજાતિ. એમ આપણે જે પ્રશ્ન પૂછ્યો છે એ અહીંયાથી લીધો છે ગિબન, અને ગિબન શું છે? તો વાંદરાની એક જાતિ છે. આટલું યાદ રાખીશું. આગળના પ્રશ્ન તરફ જઈએ. સ્થાનિક સ્વરાજ્યની, જુઓ અહીંયાથી સરળ પ્રશ્નો લીધા છે, પણ પૂછાઈ શકે એવા પ્રશ્નો બનાવવાનો પ્રયત્ન કર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતનું નિયંત્રણ હોય તે કયા પ્રકારના જંગલો? તો એને કહેવાય છે સામુદાયિક જંગલો. આમાં પણ પ્રકારો છે અલગ અલગ, અને એની વિશે આપણે ચર્ચા કરીએ. જંગલોના જે આની આધારે પ્રકાર પડ્યા છે વહીવટના આધારે, એ પ્રકારોની ચર્ચા કરીએ. વહીવટી દૃષ્ટિએ જંગલોના પ્રકાર. વહીવટી દૃષ્ટિએ એક અનામત જંગલો. આ પ્રકારના જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે, એક યાદ રાખીશું. અને સરકારી તંત્રના નિયંત્રણમાં હોય એટલે કે અનામત જંગલો હોય, એમાં લાકડા કાપવા, વીણવા કે પશુચારણ માટે પ્રવેશ કરવાની સખત મનાઈ હોય છે. એક આ બાબત. બીજી વાત, સંરક્ષિત જંગલો. આ પ્રકારના જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે. જો દેખભાળ સરકારી તંત્ર, અને આ તો સરકારી તંત્રના હસ્તક જ આવે છે. વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની અને પશુઓ ચરણની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે. કયા પ્રકારના સંરક્ષિત જંગલોમાં? અહીંયાથી પ્રશ્નો પૂછાય. અને ત્રીજા છે એ અવર્ગીકૃત જંગલો છે. આ પ્રકારનું જંગલોનું વર્ગીકરણ હજુ થયું નથી, એટલે કે કોની માલિકાના છે, કોણ સાચવશે, એ હજી વર્ગીકરણ થયું નથી. અહીં વૃક્ષોના કાપવા અને પશુચારણ પર કોઈ પ્રતિબંધ નથી. હવે અહીંયા આવે છે, આપણે પ્રશ્ન અહીંયાથી લીધો છે, માલિકી, વહીવટ અને વ્યવસ્થાપન દૃષ્ટિએ જંગલોના પ્રકાર. તો જંગલોના એમાં પણ 3 પ્રકાર. રાજ્યની માલિકીના જંગલ, એમાં રાજ્યનું એટલે કે રાજ્ય સરકારનું નિયંત્રણ હોય. અને સામુદાયિક વન, તો આ પ્રકારના જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, જે આપણે પ્રશ્નો લીધો છે, એનું નિયંત્રણ હોય છે, એને કહેવાય સામુદાયિક વન. અને ખાનગી જંગલો, તો આ પ્રકારનું વ્યક્તિગત માલિકીના જંગલો હોય છે. ઓડિશા, જુઓ આ પ્રકારના જંગલો કયા રાજ્યોમાં જોવા? ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશમાં આ પ્રકારના જંગલો વિશેષ જોવા મળે છે. ઓકે, તો અહીંયાથી લીધેલો પ્રશ્ન. આગળના પ્રશ્ન તરફ જઈએ. કયું યુગ્મ સાચું નથી? મેલા સંસ્થા વીર સાવરકરે, ઓકે, એને અભિનય દર્પણના નામેથી પાછળથી ઓળખવામાં આવી હતી. કયા નામે ઓળખવામાં આવી હતી? અભિનય દર્પણના નામે પાછળથી ઓળખવામાં આવી. ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી, મેડમ ભીખાઈજી કામા, ના, અહીંયા મેડમ ભીખાઈજી કામા નહીં આવે, એટલે આ વિકલ્પ છે એ યોગ્ય નથી. અહીંયા આવશે શ્યામજી કૃષ્ણ વર્મા, માંડવી, યાદ આવે ને, કચ્છ જિલ્લાનું. શ્યામજી કૃષ્ણ વર્માએ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી પેરિસમાં, અને પછી ત્યાં જે ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા એમના માટે રહેવાની એ બધી વ્યવસ્થા, મદદની વ્યવસ્થા કરી હતી. પછી ડુંગળી ચોર, મોહનલાલ પંડ્યા, અને ફોરવર્ડ બ્લોક છે સુભાષચંદ્ર. ફોરવર્ડ બ્લોકની સ્થાપના કોણે કરી હતી? સુભાષચંદ્ર બોઝે. ઓકે, તો આ રીતે જોઈએ આગળના પ્રશ્ન તરફ. નીચે પૈકી કઈ બાબત સત્ય છે? અહીંયા કેટલાક તથ્ય, માહિતી આધારિત પ્રશ્નો લેવામાં આવ્યા છે, અને માહિતી આધારિત પ્રશ્નો પર ફોકસ પણ કરવામાં આવશે, યાદ રાખજો. સ્થાનિક સ્વરાજ્યના પિતા લોર્ડ રિપન, બધાને ખબર છે કે આ સાચી બાબત છે. બજેટ પ્રણાલીના પિતા જેમ્સ વિલ્સન.
અને ભારતીય મંત્રીમંડળ વ્યવસ્થા એટલે કે પોર્ટફોલિયો પદ્ધતિના જનક લોર્ડ કેનિંગ. એટલે આપેલ ત્રણેય બાબત સાચી છે. માત્ર 1, 2 અને 3 કઈ સાચી છે? આપેલ ત્રણેય બાબત સાચી છે. અને આ તથ્ય છે, સ્ક્રીનશોટ પાડીને યાદ રાખી લેજો. આવા જ કેટલાક તથ્યો વિશે આગળની સ્લાઇડમાં જોઈએ. જો મિત્રો, અહીંયા આપણે એક એવો પ્રકારનો પ્રયત્ન કર્યો છે કે જે પ્રશ્નો છે એ પ્રશ્નો તમારા સુધી એ રીતે પહોંચે કે આવનાર પરીક્ષામાં કામ આવે. એ પ્રશ્નોની અગલ-બગલમાંથી જ બીજું બધું પૂછાવાનું છે. આપણે અત્યારે GCRTના જે પ્રશ્નો છે એમાંથી બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ધીમે ધીમે આગળ જઈશું તો ત્યાં NCERTના પાઠ્યપુસ્તકોમાંથી પણ પ્રશ્નો લેવાના છે. એટલે વિડીયોને ખાસ તમારા મિત્રો સુધી ચેનલને પહોંચાડજો. અગત્યના તથ્યો ભાગ 1 આપણે કીધું કે વડાપ્રધાનમાં જેમ પહેલા 6 લીધા, બીજા 6 લેવાના છે. એ જ રીતે અહીંયા જે તથ્યો છે એ તથ્યોને પણ ભાગ 1, હવે ભાગ 2 નેક્સ્ટ વિડીયોમાં આવશે. એવી રીતે આપણે આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. ચલો, ભારતના સૌપ્રથમ કાયદા પંચની નિમણૂક. કાયદા પંચની નિમણૂક લોર્ડ મેકોલેના અધ્યક્ષ સ્થાને થઈ હતી. ક્યારે? 1833થી આપણે ચાલુ કર્યું છે અને અત્યાર સુધી જે ઘટનાઓ બની, મહત્વના બનાવોને આપણે લેવાનો પ્રયત્ન કરીશું. ચલો, ભારતમાં બજેટ પ્રણાલીની શરૂઆત અને બજેટ પ્રણાલીના પિતા જેમ્સ વિલ્સન, હમણાં આપણે આગળની સ્લાઇડમાં જોયું 1860માં બજેટ પ્રણાલીની શરૂઆત ક્યારથી થઈ? 1860માં. અને એક બીજું અહીંયા લીધું છે 1921. આ યાદ રાખીશું. સામાન્ય બજેટમાંથી રેલવે બજેટ અલગ કરાયું 1921ને. આ પણ યાદ રાખીશું 1921ની સાલ. પછી 1872 લોર્ડ મેયોના સમયમાં ભારતની સૌપ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત કોના સમયમાં થઈ? લોર્ડ મેયોને યાદ રાખીશું. 1905ની સાલ રેલવે બોર્ડની રચના થઈ. 1909ની સાલમાં ભારતીય પરિષદ અધિનિયમ. આના વિશે તો જેટલું ડીપમાં જોવું હોય ને એટલું જઈ શકાય. અને એ અધિનિયમ એટલે બીજું કંઈ નહીં, મોર્લે મિન્ટો એક્ટ. મોર્લે મિન્ટો વચ્ચે જે કરાર થયા એ કરારને ભારતીય પરિષદ અધિનિયમ તરીકે ઓળખવામાં આવે છે. સાથે આવો જ એક બીજો કરાર 1919, 10 વર્ષ પછી ભારત સરકાર અધિનિયમ, જે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ એક્ટના નામે પણ ઓળખાય છે. ભારતીય પરિષદ અધિનિયમમાં સૌપ્રથમ મુસ્લિમોને અનામત આપવામાં આવી અને એટલા માટે લોર્ડ મિન્ટોને સાંપ્રદાયિક ચૂંટણીના પિતા તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખીશું. સંપ્રદાયોમાં વેચવાના શરૂઆત અહીંયાથી 1909થી થઈ છે. 1921 ભારત સરકાર અધિનિયમ, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ એક્ટ, અને જેમાં શીખ, પારસી વગેરેને પણ અનામત આપવાની શરૂઆત, જોગવાઈ કરવામાં આવી. 1921માં સામાન્ય બજેટમાંથી રેલવે બજેટ અલગ. અને 1926 કેન્દ્રીય લોકસેવા આયોગની રચના થઈ. અને એ આયોગની રચના કોની ભલામણથી? તો લી આયોગની ભલામણના આધારે કેન્દ્રીય લોકસેવા આયોગની રચના કરવામાં આવી 1926થી. યાદ રાખીશું. તો 1926 સુધી આપણે લીધું છે. નેક્સ્ટ એના પછીની જે ઘટનાઓ છે આપણે નેક્સ્ટ વિડીયોમાં લેવાનો પ્રયત્ન કરીશું. આગળના પ્રશ્ન તરફ જઈએ. નીચે પૈકી કયું અથવા કયા વિધાન સત્ય છે? આ પ્રકારનો બેઠો પ્રશ્ન પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા 2022માં આવી ગયો છે. આ જ પ્રકરણમાંથી, અને આ પ્રકરણ ધોરણ 7મું પ્રકરણ છે. અને આ પ્રકરણમાંથી બહુ બધા પ્રશ્નો બની શકે એવા છે. ધાર્મિક આંદોલન વિશે, ભક્તિ આંદોલન વિશે. ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થઈ. સાચી વાત છે. ઘણા શંકરાચાર્ય ગણતા હોય તો એમાં વાંચી લેજો, રામાનુજાચાર્યથી થાય છે. ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો. આ પણ સાચી બાબત છે. બીજક ગુરુ નાનકનો કવિતા સંગ્રહ છે. આ બેઠું વિધાન 2022 કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાઈ ગયું છે. મતલબ બીજક ગુરુ નાનકનો નહીં, પણ કોનો કવિતા સંગ્રહ છે? કબીરનો કવિતા સંગ્રહ છે. એટલે આ વિધાન તો સત્ય નથી જ. આપણે સત્ય જોતા રહીએ. આ સત્ય નથી. ચલો, સૂફી આંદોલનને ભારતમાં હિન્દુ મુસ્લિમ સમન્વયનો જન્મ આપ્યો. આ પણ સાચી બાબત છે. અને મહારાષ્ટ્રના સંત એકનાથના અભંગો ખૂબ જાણીતા છે. મહારાષ્ટ્રના સંત તુકારામના અભંગો જાણીતા છે. આ યાદ રાખીશું તો આ વિધાન પણ ખોટું પડે છે. એટલે સાચા કયા ક્યાં પડે? નંબર 1, 2 અને 4 એવો વિકલ્પ કયો છે? માત્ર 1, 2 અને 4 બી આપણું સાચું છે. તો આ પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે એટલે તૈયાર કરવા જોઈએ. ચલો, નીચે પૈકી કયા બંધારણીય સુધારા અંતર્ગત લોકસભાની બેઠકો 525થી વધારીને 545 કરવામાં આવી છે? ઘણા કહેતા હશે કે સાહેબ અત્યારે જે ચૂંટણી થઈ તો 543 સીટો ઉપર થઈ છે. તો એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં સમજવાનો પ્રયત્ન કરીશું. પણ કયા બંધારણીય સુધારા અંતર્ગત લોકસભાની બેઠકોની જે સંખ્યા છે 525થી વધારીને 45 કરવામાં આવી? તો એ યાદ રાખીશું આપણે. 31મો બંધારણીય સુધારો 1974. આ આપણે યાદ રાખીશું. અને આગળની સ્લાઇડમાં જઈએ. 31મા બંધારણીય સુધારામાં શું જોગવાઈ કરવામાં આવી છે? 31મો બંધારણીય સુધારો 1974.
સોરી અહીંયા આ 72 છે એ નહીં આવે, 1974 છે જ. અનુચ્છેદ 81માં ફેરફાર કરવામાં આવ્યો હતો. અનુચ્છેદ 81 શું છે તો કે લોકસભાની રચના, અને એમાં સુધારો કરવામાં આવ્યો હતો. એટલે પ્રશ્ન ફેરવીને તમને ગોળ આમ શું કહેવાય ગોળમ ગોળ પ્રશ્ન પૂછવામાં આવે અને છેતરવાનો પ્રયત્ન થાય જ્યારે વિદ્યાર્થીઓને કે મતલબ કે તો પછી તમને એમ ના પૂછે બેઠકો વધારવાની બાબતમાં. પ્રશ્ન એમ પૂછે કે 31માં બંધારણીય સુધારા 1974માં કયા બંધારણના કયા અનુચ્છેદમાં સુધારો કરવામાં આવ્યો? તો 81માં અનુચ્છેદમાં લોકસભાની રચના એટલે કે લોકસભાની બેઠકો 525 થી 545 કરવામાં આવી. હવે જુઓ અહીંયા મહત્વની બાબતો આવે. મૂળ બંધારણમાં વધુમાં વધુ કેટલી સીટો નક્કી કરવામાં આવી હતી? તો કે 500 સીટો નક્કી કરવામાં આવી હતી. પ્રથમ જ્યારે લોકસભાની ચૂંટણી થઈ એમાં 489 સીટો હતી. યાદ રાખીશું. આ બંને વિધાન તમારા માટે 100% ખૂબ મહત્વના છે. ઓકે. અને 7મા બંધારણીય સુધારા 1956 દ્વારા લોકસભાની સીટો વધારીને 525 કરી. આપણે તો એનાથી એક સ્ટેપ આગળ પૂછ્યું કે 525માંથી 45 ક્યારે થઈ? તો 1974માં. પણ 1956માં જે 7મો બંધારણીય સુધારો તો ત્યારે 500માંથી વધારીને સીટો કેટલી કરી હતી? 525. બંધારણમાં 500 હતી, 7મા બંધારણીય સુધારામાં 525. અને આ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે અત્યારે લોકસભાની મહત્તમ સીટોની સંખ્યા 550 છે. જુઓ, ગોવા, દમણ, દીવ પુનર્ગઠન અધિનિયમ 1987 અંતર્ગત લોકસભાના સદસ્યોની મહત્તમ સંખ્યા વધારીને 550 કરી શકાય છે. અત્યારે છે તો 545 જ. કેટલી છે? 545. પણ જો જરૂર લાગે તો આ સીટો વધારીને 550 કરી શકાય છે. 545માં પણ હાલમાં સીટો કાર્યરત કેટલી છે? 543. જે અત્યારે 2024ની લોકસભાની ચૂંટણી થઈ એ કેટલી સીટો પરથી? 543. અને એમાંય વર્ગીકરણ છે કે 524 રાજ્યોમાંથી હોય અને 19 સીટો છે એ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી હોય. અને એમાં પણ બંધારણમાં એક એવી જોગવાઈ છે કે રાજ્યોમાંથી વધુમાં વધુ 530 સીટો જ હોવી જોઈએ, વધુમાં વધુ. અને 2024માં 524 રાજ્યોમાંથી અને 19 કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી કુલ 543 સીટો પર ચૂંટણી થઈ. ઓકે, આગળના પ્રશ્ન તરફ જઈએ. નીચે પૈકી કયું વિધાન ખોટું છે? વિજ્ઞાનનો પ્રશ્ન અહીંયા તમારી સામે છે. આમાં બહુ ચર્ચા નહીં કરું. તમારે ગઈકાલે જ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ ડૉક્ટર હસમુખભાઈ પટેલ એમનો વિડીયો આવ્યો અને એમણે શું કીધું છે કે જીસીઆરટી એનસીઆરટી પાઠ્યપુસ્તકો અને વિજ્ઞાન છે એનસીઆરટી છે જ અમલમાં, તો પછી 6 થી 10નું વિજ્ઞાન ટેકનોલોજી છે એને વાંચી લેવું જોઈએ. અને એમાંથી જ હું આ પ્રશ્નો બનાવી રહ્યો છું. અત્યારે આપણા ટેસ્ટમાં જે પ્રશ્નો આવી રહ્યા છે એ ધોરણ 10ના વિજ્ઞાન અને ટેકનોલોજીમાંથી લઈ રહ્યા છીએ. ઓકે, તો અહીંયા નીચે પૈકી કયું વિધાન ખોટું છે? ખોટું વિધાન કીધું છે હીરાનું ગલનબિંદુ ઊંચું છે, સાચી બાબત. ચાંદી અને કોપર ઉષ્માના ઉત્તમ વાહકો છે, બરાબર છે. ગ્રેફાઇટ ઉષ્માનો સુવાહક છે, બરાબર છે. અને બ્રોમિન વાયુ નથી. બ્રોમિન શું છે? પ્રવાહી અધાતુ છે. આટલું યાદ રાખીશું. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. હાઇપોથેલેમસ કોનો ભાગ છે? હાઇપોથેલેમસ જેને ખાલી થોડી કે ખબર હોય ને તો આવડી જાય એવું છે, એ અગ્ર મગજનો ભાગ છે. અગ્ર મગજનો ભાગ છે. અને આ મગજના જે માનવ મગજના જે ભાગ પડે છે ભાગ વિશે થોડી ચર્ચા કરી લઈએ ઉપર છેલ્લી. બહુ ડીપમાં જવાનો પ્રયત્ન નથી કર્યો. માનવ મગજના મુખ્ય 3 ભાગ પડે છે. એમાં એક છે અગ્ર મગજ, બૃહદ મસ્તિષ્ક કયું મગજ ધરાવે છે? તો અગ્ર મગજ. અને વિચારવા માટેનો મુખ્ય ભાગ તો એ પણ આપણે યાદ રાખીશું, અગ્ર મગજ. અને અલગ ભાગ તરીકે ભૂખ સંબંધિત કેન્દ્ર એ અગ્ર મગજમાં જ આવેલું છે. એટલે પ્રશ્ન પૂછાઈ શકે કે મગજના કયા ભાગમાં ભૂખ સંબંધી કેન્દ્ર આવેલું છે, અથવા વિચારવા માટેનો મુખ્ય ભાગ આવેલો છે, અથવા બૃહદ મસ્તિષ્ક આવેલું છે, તો એ આવશે અગ્ર મગજમાં. મધ્ય મગજમાં ચતુષ્કાય મગજનો એક ભાગ છે. મધ્ય મગજ છે એ ચતુષ્કાય મગજનો એક ભાગ છે. અને પશ્ચ મગજ વિશે થોડી ચર્ચા કરીએ તો પોન્સ એટલે કે સેતુ, લંબ મજા અને અનુમસ્તિષ્ક છે એ પશ્ચ મગજના ભાગ છે. રુધિરનું દબાણ, લાળ રસનો સ્રાવ, ઉલટી થવી વગેરેનું નિયંત્રણ કયા મગજમાં થાય છે? તો એ પશ્ચ મગજમાં થાય છે. આટલી મહત્વની બાબત છે. આગળના પ્રશ્ન તરફ જઈએ. વડાપ્રધાનની સલાહ પછી રાષ્ટ્રપતિ દ્વારા નિમાતા હોદ્દાઓ સંદર્ભે કઈ જોડ સાચી નથી? જો દરેક આપણા ટેસ્ટમાં શક્ય બને ત્યાં સુધી બંધારણને વધારે સમજાવવાનો પ્રયત્ન કરું છું, કારણ કે 30 ગુણનું બંધારણ છે.
ગણિત રીઝનિંગ તો તમે બહુ આમ શું કહેવાય એના ઉપર પડી ગયા છો એટલે શીખી લેશો, પણ અહીંયા સમજ આધારિત પ્રશ્નો વધારે પૂછાતા હોય છે. આપણે લગભગ માહિતી આધારે પ્રશ્નો લઈ અને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. વડાપ્રધાનની સલાહ પછી રાષ્ટ્રપતિ દ્વારા નિમાતા હોદ્દાઓ અથવા તો પંચ સંદર્ભે, એટલે અહીંયા અનુચ્છેદ જ પૂછ્યા છે, બીજી કોઈ વાત નથી. ચલો, રાષ્ટ્રપતિ એટર્ની જનરલની નિમણૂક કરે છે, બરાબર ને? કોની સલાહથી? વડાપ્રધાનની સલાહથી. રાજ્યપાલની નિમણૂક કરે, કોની સલાહથી? વડાપ્રધાનની સલાહથી. નાણાં પંચની નિમણૂક કરે, કોની સલાહથી? વડાપ્રધાનની સલાહથી. અને ચૂંટણી પંચના કમિશનરોની નિમણૂક પણ વડાપ્રધાનની સલાહથી થાય છે. અને એ કયા અનુચ્છેદ મુજબ? તો એટર્ની જનરલ અનુચ્છેદ 76 મુજબ. આ લગભગ પરીક્ષામાં વધારે નથી કહેતો, પણ ગુજરાતની જે ભરતી બોર્ડ છે, ભરતી પરીક્ષાઓ અગાઉની છે, એમાં 10થી વધારે વખત આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, એટલે એટલો જ મહત્વનો છે. ઓકે, રાજ્યપાલની નિમણૂક એ અનુચ્છેદ 155 મુજબ થાય છે. નાણાં પંચની નિમણૂક અનુચ્છેદ 315 નહીં, પણ નાણાં પંચની નિમણૂક અનુચ્છેદ 280 મુજબ થાય છે. એટલે આ વિધાન આપણા માટે ખોટું છે. કઈ જોડ સાચી નથી? તો સી સાચી નથી. અને ચૂંટણી પંચ અનુચ્છેદ 324 મુજબ. આના વિશે થોડી આગળ ચર્ચા કરીએ તો રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહથી જે હોદ્દા અથવા તો પંચની નિમણૂક કરે છે, એમાં આ પંચ આપણા માટે મહત્વના છે. અને કયા અનુચ્છેદ મુજબ? અનુચ્છેદ 148. આ પણ તમારા માટે એટલો જ મહત્વનો છે, કારણ કે અનુચ્છેદ 148 મુજબ ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક, જેને આપણે કંટ્રોલર અને ઓડિટર જનરલ એટલે કે કેગ તરીકે ઓળખીએ છીએ, એની નિમણૂક 148 મુજબ થાય છે. અનુચ્છેદ 316 પણ આપણા માટે મહત્વનું છે. લોકસેવા સંઘ લોકસેવા આયોગના અધ્યક્ષ અને એના સભ્યોની નિમણૂક વડાપ્રધાનની સલાહથી અહીંયા અનુચ્છેદ 316 મુજબ રાષ્ટ્રપતિ કરે છે. અનુચ્છેદ 280 નાણાં પંચ આપણે ચર્ચા કરી. અનુચ્છેદ 344 પણ એટલું મહત્વનું છે, કારણ કે ભાષા પંચની નિમણૂકમાં રાષ્ટ્રપતિને વડાપ્રધાન સલાહ આપે છે. કયા અનુચ્છેદ મુજબ? અનુચ્છેદ 344 મુજબ. ફિફા મહિલા વર્લ્ડ કપ 2027નું આયોજન ક્યાં થશે? ફિફા મહિલા વર્લ્ડ કપ, વુમેન્સ વર્લ્ડ કપની વાત છે, એનું આયોજન થશે બ્રાઝિલમાં. ફિફા મહિલા વર્લ્ડ કપનું આયોજન ક્યાં થશે? 2027માં બ્રાઝિલમાં. અત્યારે 2023 રમાઈ ચૂક્યો છે, એના વિશે આપણે આગળની સ્લાઇડમાં ચર્ચા કરીએ. ફિફા મહિલા વર્લ્ડ કપ, પ્રથમ વર્લ્ડ કપ ક્યારે, એટલે કે શરૂઆત ક્યારેથી થઈ? તો શરૂઆત એની થઈ છે 1991થી. ચીનમાં પ્રથમ વર્લ્ડ કપનું આયોજન થયું હતું. અને દર વર્ષે પુરુષોનો જે વર્લ્ડ કપ રમાય છે, ફિફા વર્લ્ડ કપ, એના પછીના વર્ષે મહિલાઓનો રમાય છે. 2022માં ફિફા વર્લ્ડ કપ પુરુષોનો રમાયો, તો 2023માં એ મહિલાઓનો ફિફા વર્લ્ડ કપ રમાયો. અને તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે 2022નો ફિફા વર્લ્ડ કપ ક્યાં રમાયો હતો, એનું આયોજન ક્યાં થયું હતું, પુરુષોની વાત કરીએ. અને 2026 ફિફા વર્લ્ડ કપનું આયોજન પણ ક્યાં થશે, એ બે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાના છે. 2022ના જે વર્તમાન વિજેતા છે એનું નામ પણ જણાવજો. ઓકે, આપણે ચર્ચા કરીએ ફિફા મહિલા વર્લ્ડ કપ 2023ની. અને આ ફિફા મહિલા વર્લ્ડ કપની 9મી આવૃત્તિ હતી. આ 9મો વર્લ્ડ કપ હતો. 1991માં પહેલો અને 2023માં 9મો વર્લ્ડ કપ રમાયો. સંયુક્ત રીતે યજમાની ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ દ્વારા કરવામાં આવી હતી 2023માં. 27માં ક્યાં આયોજન થશે? બ્રાઝિલમાં. અને બ્રાઝિલમાં તમારી જાણ માટે કે ફિફા વર્લ્ડ કપ છે, મહિલા વર્લ્ડ કપ, એનું પ્રથમ વખત આયોજન થઈ રહ્યું છે બ્રાઝિલ દેશમાં. ઓકે, અને એક કરતાં વધુ યજમાન રાષ્ટ્રો સાથેનો આ પ્રથમ ફિફા મહિલા વર્લ્ડ કપ હતો. 2023ની વાત કરી રહ્યા છીએ. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ એટલે એક કરતાં વધારે યજમાન દેશો ભેગા થયા હોય એવો આ પહેલો વર્લ્ડ કપ. ઓકે, અને કુલ 32 ટીમોએ ભાગ લીધો હતો. અને ચેમ્પિયન કોણ છે? વર્તમાન વિજેતા સ્પેન છે. કોની સામે ફાઇનલ રમ્યું હતું સ્પેન અને ચેમ્પિયન બન્યું હતું, એ તમારે કમેન્ટ બોક્સમાં કહેવાનું છે. આગળના પ્રશ્ન તરફ જઈએ. તાજેતરમાં ચર્ચામાં રહેલ જેમિની નાનો શું છે? જો મિત્રો, આ બે કરંટના પ્રશ્નોમાં આપણે શક્ય બને ત્યાં સુધી એક રમતનો પ્રશ્ન પણ લઈએ છીએ. અને એક પ્રશ્ન એવો હોય છે કે જે બહુ ચર્ચામાં હોય છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ જેમિની નાનો શું છે? તો એઆઈ મલ્ટીમોડલ એઆઈ એજન્ટ છે, એઆઈ સંચાલિત સ્કેમ પ્રોટેક્શન સુવિધા છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ જેમિની નાનો શું છે? સ્કેમ પ્રોટેક્શન સુવિધા છે. ઓકે, યાદ રાખીશું. ને અમેરિકામાં શોધાયેલ વર્ષો જૂનો વાયરસ છે ને, એ વાયરસનું નામ જાયન્ટ રાખવામાં આવ્યું છે. આ યાદ રાખજો. 1.5 અબજ વર્ષ જૂનો વાયરસ મળ્યો છે. 1.5 અબજ વર્ષ એટલે બહુ સમય કહેવાય. અને એનું નામ શું રાખવામાં આવ્યું છે? જાયન્ટ. અને આ જે વાયરસ છે, એ વાયરસ આપણને પૃથ્વીની ઉત્પત્તિ સમયે માનવ જીવન કેવા પ્રકારનો હતો એના વિશેની માહિતી આપશે. એઆઈ સંચાલિત સ્કેમ પ્રોટેક્શન સુવિધા એટલે જેમિની નોડો. અને મલ્ટી મોડલ એઆઈ એજન્ટ છે, એ પણ ગૂગલ દ્વારા એક પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે, જેનું નામ છે પ્રોજેક્ટ એસ્ટ્રા. આ પણ યાદ રાખીશું. પ્રોજેક્ટ એસ્ટ્રા શું છે? તો ગૂગલ દ્વારા મલ્ટી મોડલ
એઆઈ એજન્ટ છે અને આ પણ સુવિધા ગૂગલ દ્વારા ઊભી કરવામાં લોન્ચ કરવામાં આવી છે. જેમિની નેનો એઆઈ સંચાલિત સ્કેમ પ્રોટેક્શન સુવિધા છે અને ગૂગલ દ્વારા લોન્ચ કરવા જઈ રહ્યું છે. ગૂગલ આને લોન્ચ કરવા જઈ રહ્યું છે. ઓફલાઈન કાર્ય કરશે. આના માટે જુઓ ઓનલાઈનની કોઈ જરૂરિયાત નથી. ઓફલાઈન કાર્ય કરશે અને એન્ડ્રોઈડ વપરાશકર્તાઓને ફોન સ્કેમથી સુરક્ષિત કરવામાં મદદ કરશે. કઈ રીતે? જ્યારે પણ આપણે એન્ડ્રોઈડ ફોનમાંથી કોઈને ફોન કરીએ છીએ ત્યારે એવું લાગશે કે વારંવાર કોઈ આપણને મતલબ હેરાન કરી રહ્યો છે અથવા તો સ્કેમ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે, આપણને છેતરવાનો પ્રયત્ન કરી રહ્યું છે, તો એ પછી ગૂગલ ત્યાં નજર રાખશે અને આપણને ચાલુ ફોને પણ આપણને વોર્નિંગ આપશે કે ભાઈ તમને કોઈ સ્કેમ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. એટલે વારંવાર એવા નંબર હશે જે સ્કેમ કરતા હશે એ નંબરને સીધું આ ઓળખી લેશે અને આપણને એ સ્કેમથી બચાવવાનો પ્રયત્ન કરશે. કોણ લોન્ચ કરી રહ્યું છે? તો એને લોન્ચ કરી રહ્યું છે ગૂગલ. ગૂગલની સ્થાપના 1998માં લેરી પેજ અને સર્ગેઈ બ્રિન દ્વારા કરવામાં આવી હતી. ગૂગલના સીઈઓ છે સુંદર પિચાઈ અને એનું હેડક્વાર્ટર છે કેલિફોર્નિયા. કેલિફોર્નિયા એટલે વિશ્વનું સિલિકોન વેલી. બધાને કદાચ ખબર હશે સિલિકોન વેલી. તો ભારતનું સિલિકોન વેલી કયું શહેર કહેવાય છે? તમારા કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. એક વર્ગમાં ઇતિહાસ વિષયમાં કુલ 60% વિદ્યાર્થીઓ પાસ થયા છે. પાસ થનાર વિદ્યાર્થીઓમાં નરેશનો ક્રમ આગળથી 8મો અને પાછળથી 29મો છે. તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે? તો વર્ગમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આપણે શોધવી છે. તો આ રીતે આપણે શોધી શકીએ. વર્ગમાં કુલ વિદ્યાર્થીઓ. માહિતી શું આપી છે એ આપણે પહેલાં જોઈએ. એક વર્ગમાં ઇતિહાસ વિષયમાં કુલ 60% વિદ્યાર્થીઓ પાસ થાય છે. પાસ થનાર વિદ્યાર્થીઓમાં નરેશનો ક્રમ આપ્યો છે. તો પાસ થનાર કુલ વિદ્યાર્થી પહેલાં તો શોધી લઈએ. પાસ થનાર કુલ વિદ્યાર્થી કેટલા છે એ આપણે શોધીએ. તો પાસ થનાર કુલ વિદ્યાર્થી બરાબર નરેશનો આગળથી ક્રમ અને પાછળથી ક્રમ એનો કુલ સરવાળો કરી એના ઓછા 1 કરી દઈએ. આગળથી અને પાછળથી ક્રમ, આગળથી 8મો અને પાછળથી 29મો છે ને, 8મો અને 29મો એટલે 37 ઓછા 1 એટલે કુલ વિદ્યાર્થી કેટલા હશે? 36 હશે. આ સૂત્ર ખબર ના હોય તો યાદ રાખી લઈએ કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા જ્યારે આગળથી પાછળથી ક્રમ આપ્યો શોધવાની હોય તો એ કુલ જે પણ આગળનો ક્રમ છે વત્તા પાછળનો ક્રમ કુલ સરવાળો કરી -1 કરી દઈએ, કારણ કે નરેશનો બંને બાજુથી ક્રમ ગણ્યો છે એટલે 1 ઓછા કરવાના થાય. ઓકે, તો 36 વિદ્યાર્થીઓ પાસ થયા છે. અને એવું પણ કીધું છે કે ઇતિહાસ વિષયમાં 60% વિદ્યાર્થીઓ પાસ થયા છે. તો અહીંયા કેટલા ટકા? 60% બરાબર 36 વિદ્યાર્થી. તો કુલ વિદ્યાર્થીઓ 100% આપણે શોધવા છે. કેટલા થશે? ચોકડી ગુણાકાર થશે 36 ગુણ્યા 100 ભાગ્યા 60. તો 0 ઉડાડી દઈએ. છાયો 36 અને 6 ગુણ્યા 10 6 દાન 60 વિદ્યાર્થીઓ થશે. કુલ વર્ગમાં ઇતિહાસના વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? 60 વિદ્યાર્થીઓ હશે. આપણો જવાબ છે. આગળના પ્રશ્ન તરફ જઈએ. ગણિતના પ્રશ્નો અને રિઝનિંગના પ્રશ્નો તમારી સામે આવી રહ્યા છે. માંગરોળ માંડવીની ઉત્તરમાં છે, માંડવી કામરેજની પૂર્વમાં છે. પહેલા તો માંગરોળ લખી દઈએ. ચલો, માંગરોળ શું કીધું છે? માંડવીની ઉત્તરમાં છે એટલે માંડવી દક્ષિણમાં છે. અહીંયા માંડવી લખી દઈએ. ચાલો, માંગરોળ માંડવી ઉત્તરમાં છે, માંડવી કામરેજની પૂર્વમાં છે. આ માંડવી છે અને કામરેજ કઈ બાજુ લખીશું આપણે? કામરેજ પશ્ચિમ બાજુ લખીશું, કારણ કે કામરેજની પૂર્વમાં છે. તો આપણે અહીંયા પશ્ચિમમાં લખીએ કામરેજ. ઓકે, આ પૂર્વ, આ પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. ઓકે, તો માંડવી છે કામરેજની પૂર્વમાં છે એટલે કામરેજ અહીંયા થયું. કામરેજ માંગરોળની ઉત્તર પશ્ચિમે છે. જુઓ, તો જો પહેલા બે નિવેદનો સાચા હોય, આ પહેલા બે નિવેદનો આપણે લખ્યા કે જે જુઓ માંગરોળ માંડવીની ઉત્તરમાં છે, આ પહેલું નિવેદન બરાબર. બીજું નિવેદન એવું લખ્યું કે કામરેજ માંડવીની પૂર્વમાં છે, કામરેજ માંડવીની પૂર્વમાં છે અને કામરેજ માંગરોળની ઉત્તર પશ્ચિમે છે. માંગરોળ ક્યાં છે? અહીંયા છે. એની ઉત્તર પશ્ચિમ એટલે કઈ બાજુ થઈ? ઉત્તર પશ્ચિમ એટલે આ કામરેજ છે એ માંગરોળની ઉત્તર પશ્ચિમે છે. અહીંયા છે ના, એ છે દક્ષિણ પશ્ચિમે. તો આ ત્રીજું વિધાન છે નથી સાચું. આ બંને વિધાનોને લગતા એટલે હોય તો ત્રીજું નિવેદન એ ખોટું છે. આ આપણો જવાબ છે. સમજાય છે? આ રીતે તમને ખાલી સમજ આધારિત પ્રશ્નો મૂકવામાં આવે છે, એ રીતે પણ મૂકી શકાય. ચાલો, આપેલ શ્રેણીમાં એની સાથે કઈ સંખ્યા આવશે? અહીંયા મસ્ત પ્રશ્ન લીધો છે. જો અહીંયા મોબાઈલનું કીપેડ તમારી સામે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. શું મૂકવાનું છે?
મોબાઈલનું કીપેડ તમારી સામે મૂક્યું છે. કઈ રીતે? અહીંયા તમને દોરીને એક વખત બતાવું છું. અહીંયા માની લો કે 1 છે, તો 1ની ઉપર આપણે જોઈએ તો @ આવેલું હોય છે અને સાથે ડોટ આવેલું હોય છે. 2 નંબર ઉપર શું આવેલું હોય છે? તો 2 નંબર ઉપર ABC આવેલા હોય છે. આ સાદા મોબાઈલનું કીપેડ પહેલાં આવતું તો આપણે આ રીતે ટાઈપ કરતા, આપણને ખબર છે. 3 નંબર ઉપર D, E અને F આવેલા છે. 4 નંબર ઉપર G, H અને I આવેલા છે. 5 નંબર ઉપર J, K અને L. 6 નંબર ઉપર M, N, O. 7 નંબર ઉપર ચાર આલ્ફાબેટ આવેલા હોય છે. કયા કયા? P, Q, R અને S. 8 નંબર ઉપર T, U અને V. અને 9 નંબર ઉપર W, X, Y અને Z. આ રીતે આપેલું હોય છે. આ મોબાઈલનું કીપેડ છે તમારી સામે. અહીંયાથી પ્રશ્ન મૂક્યો છે કે P7, અહીંયા P7 આવેલું છે. હા, P7. H4 આવેલો છે H4 નંબર ઉપર. હા, O6, N6, N પણ 6 ઉપર આવેલો. આ બંને છેતરવા માટે મૂક્યા છે કે બંને 6 નંબર ઉપર કઈ રીતે આવેલા હોય. નહીં તો આપણે આ ક્રમ માની લઈએ, પણ એવો ક્રમ નથી. તો E બરાબર અહીંયા જોઈ લો કયું આવે છે? D, E, F. તો E બરાબર 3 નંબર આવશે. આ રીતે પણ અહીંયા જુઓ, સાવ સરળ પ્રશ્ન પણ સમજી શકાય. તો આગળના પ્રશ્ન તરફ જઈએ. એક ક્લાસમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાઓનો ગુણોત્તર 7:8 છે. જો છોકરાઓ અને છોકરીઓની સંખ્યામાં અનુક્રમે 20% અને 10% વધારો થાય તો ગુણોત્તર શોધો. આપણે નવો ગુણોત્તર શોધવાનો છે. છોકરાઓ અને છોકરીઓની સંખ્યા આપેલી છે, પણ ગુણોત્તરના પ્રમાણમાં આપેલી છે. તો અહીંયા છોકરાઓ લખીશું અને અહીંયા લખું છું છોકરીઓ. ચલો, છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર છે 7:8. જો છોકરાઓ અને છોકરીઓની સંખ્યાના અનુક્રમે 20%, જો જ્યારે ટકામાં વધારો થતો હોય ત્યારે 100 ધારી જ લેવાના. એટલે 7:8 એટલે 7 છોકરાઓ હોય ત્યારે 8 છોકરીઓ હોય, તો એને 100 વડે પહેલાં તો ગુણી લેવાના. કે 700 છોકરાઓ હોય તો કેટલી છોકરીઓ હોય? 800 છોકરીઓ હોય. હવે શું કીધું છે? છોકરાઓ અને છોકરીઓની સંખ્યામાં અનુક્રમે 20% અને 10%. એટલે છોકરાઓમાં 20%નો વધારો થાય છે. કેટલો વધારો થાય છે? 20%નો વધારો. એટલે પ્લસ લખું છું. 20%નો વધારો થાય તો 700ના 20% ગણવાના. અને એ કઈ રીતે ગણાય? હું મોઢે કરી શકું છું, પણ તમને સમજાવવા માટે 700 ગુણ્યા 20 ભાગ્યા 100, 0 ઉડી જાય. 7 દુ 14 અને 0 એટલે 140. કેટલો વધારો થયો છોકરાઓમાં? 140. એ જ રીતે છોકરીઓમાં 800ના 10% વધારો થાય છે. 800ના 10% ભાગ્યા 100 કરીએ, 8 દાને 80. કેટલો વધારો થયો? 80નો વધારો થયો. ઓકે, અહીંયા 140નો વધારો, અહીંયા 80નો વધારો. હવે આપણે કુલ ગુણોત્તર શોધવાનો છે, બધાનો સરવાળો કરી દઈએ. 700 છોકરાઓ હતા અને 140નો વધારો થયો તો કેટલા થયા? તો કે સાહેબ 840 છોકરાઓ થયા. અને 800 છોકરીઓ હતી અને એમાં 80નો વધારો થયો તો કેટલી છોકરીઓ થઈ? તો 880 થઈ. 840, 880નો ગુણોત્તર શોધી લઈએ. ગુણોત્તર શોધવા માટે કંઈ નહીં તો આ રીતે લખીને ઉડાડી દેવાના. ઓકે, બરાબર. 22 ચોક 88 અને 21 ચોક 84. અહીંયા 22 લખું છું, કારણ કે 22 ચોક 88 ને 21 ચોક 84. 21 ભાગ્યા 22 એટલે 21/22 જવાબ આવે. આ આપણો જવાબ. ઓકે, સમજાય છે? આ રીતે કરી શકીએ. ચાલો, બે સંખ્યાઓનો ગુણોત્તર 3:5 છે. તેમનો લસા 120 હોય તો તેમનો તફાવત શોધો. લસા આપ્યો છે અને ગુણોત્તર આપ્યો છે, અને હવે એ બે સંખ્યાઓનો તફાવત શોધવાનો છે. તો પહેલાં તો આપણે એનો ગુસા શોધવો પડશે, અને એના માટે એક સૂત્ર છે. લસા પૂછ્યો હોય કે ગુસા પૂછ્યો હોય તો આપણે આ સૂત્ર મૂકી દેવાનું. લસા બરાબર ગુસા ગુણ્યા ગુણોત્તરનો ગુણાકાર. એટલે જે અહીંયા બે સંખ્યાઓ આપી છે ગુણોત્તરમાં, એનો ગુણાકાર કરી અને આપણે મૂકી દેવાનો છે. સમજીએ. અહીંયા લસા બરાબર, લસા આપેલો છે 120, ગુસા આપેલો છે ના, તો આપણે ગુસા એવું ને એવું લખી દઈએ. ગુસા ગુણ્યા ગુણોત્તરનો ગુણાકાર, એટલે આ બંને ગુણોત્તર 3×5 = 15. ઓકે, તો હવે 15ને આ બાજુ લઈ જઈએ, બરાબરની આ બાજુ લઈ જઈએ તો ગુણ્યામાંથી ભાગ્યામાં જશે. તો 120/15 બરાબર ગુસા મળશે. તો 120/15, 15 × 8 = 120, એટલે જવાબ આવશે 8 આપણને મળશે. હવે આ બંને ગુણોત્તરમાં ગુસાનો ગુણાકાર કરી દઈએ તો 3 × 8, 3 × 8 = 24. એક સંખ્યા આપણને મળે છે 24 અને બીજી મળે છે 5 ×
8 5 8 40. આ બંને સંખ્યાઓનો શું પૂછ્યું છે? તફાવત પૂછ્યો છે. એટલે 40 ઓછા 24 બરાબર આપણો જવાબ આવશે 16. આ યાદ રાખીશું અને આ રીતે ગણીશું. આગળના પ્રશ્ન તરફ જઈએ. જો કોઈ સાંકેતિક ભાષામાં પ્રમોદને SODJRA તરીકે લખાય તો કેશવને કઈ રીતે લખાશે? સમજીએ. અહીંયા હું પ્રમોદ લખી દઉં છું. થોડા છૂટા છૂટા અક્ષરોમાં લખું છું એટલે તમને સમજાય. પ્રમોદને શું લખાય છે? SODJRA. SODJRA. તો એ જ ભાષામાં કેશવને કઈ રીતે લખાશે? કેશવને આપણે લખવાનું છે. ઓકે. તો અહીંયા P અને S વચ્ચે શું સંબંધ છે પહેલાં તો જોઈ લઈએ. P પછી Q પછી R S આવે છે બરાબર. આમાં R પછી O ના O તો પહેલો આવે છે તો O P Q R. હા, આને ઉલટા સંબંધો છે. O P Q R. એવી રીતે અહીંયા આ સંબંધો છે. B C D ABCD એવી રીતે અહીંયા આ સંબંધ હશે. જોઈએ J પછી K L M આવે છે ને એ રીતે અહીંયા આ પ્રમાણે હશે. O M N O P P Q અને R બરાબર છે. અને A અને D તો A B C વચ્ચે આવે છે. આ રીતે બનેલું છે. સેમ એ રીતે અહીંયા કરી દઈએ. પહેલા અક્ષરમાં આપણે ઉતરતા ક્રમમાં આ રીતે ચડતા ક્રમમાં PQRS એવું હતું તો જે પછી કે LMN LM છોડી અને N તો Nથી શરૂઆત થતાવાળો વિકલ્પ જોઈશું. 4 વિકલ્પોમાં N છે. ઓકે. હવે ઉલટા ક્રમમાં આપણે E થી -2 કરવાના છે એટલે ઉતરતા ક્રમમાં ABCD બોલીએ તો D E આવી ગયું. C D E. હા, C અને D છોડીએ તો B હશે અહીંયા. B C D E 2 છોડવાના છે. 2 આલ્ફાબેટ વચ્ચે છોડવાના છે તો N B પછી જે જવાબ આવતો હોય હા એ બધામાં છે. પછી S ને આપણે ચડતા ક્રમમાં પાછા ગોઠવીએ. T U અને V NBV અહીંયા જુઓ NBD છે એટલે આ વિકલ્પ સીધો નીકળી ગયો. એ તો ના જ આવે. ઓકે. ચલો હવે H ને જોઈએ. H ને આપણે આ પ્રમાણે ઉતરતા ક્રમમાં ગોઠવીશું એટલે E F G F અને G છોડી અને H આવે છે તો E હશે. E વાળો વિકલ્પ આવશે. E આ F વાળો આવ્યો એ જતો રહેશે. E વાળો વિકલ્પ 2 વધ્યા છે હવે. અને એ પછી B અને C છોડીને D આવશે. D વાળો વિકલ્પ આવશે. D આમાં છે આમાં નથી તો આ આપણો જવાબ છે NBV EDS. ઓકે. આ તમને સમજાવવામાં ટાઈમ લાગ્યો નહીં તો સરળતાથી ઝડપથી થઈ શકે. આગળના પ્રશ્ન તરફ જઈએ. ગણેશ અને ગિરીશ વચ્ચેની એક ચૂંટણીમાં ગણેશનો કુલ મતદારના 60% મતથી વિજય થાય છે. જો ગણેશનો 3200 મતથી વિજય થાય તો કુલ કેટલા મત હોય? અહીંયા મિત્રો દાખલામાં થોડી મિસ્ટેક છે. ગણેશ અને ગિરીશ વચ્ચેની ચૂંટણીમાં ગણેશને કુલ મતદાનના 60% મત મળે છે. આવો દાખલો છે. 60% મત મળે છે જો ગણેશનો 3200 મતથી વિજય થાય. હવે ગણેશને કેટલા મત મળે છે? 60%. તો પહેલાં તો શોધીએ આપણે ગણેશ અને ગિરીશ. ગણેશને કેટલા મત મળે છે? 60%. તો ગિરીશને કેટલા મળશે? 40% મત મળશે. હવે અહીંયા ગણેશને કેટલા વધારે મળ્યા છે એટલા મતથી વિજય થાય છે. તો ગણેશને કેટલા વધારે મળે છે? 20% વધારે મળે છે. એટલે 3200 મત વધારે મળે તો જ વિજય થાય ને. તો ગણેશને 20% વધારે મળે છે. 20% મત બરાબર 3200 મત. તો 100% જો મત હોય તો કેટલા મત હોય? કુલ મતને આ રીતે આપણે ગણી શકીએ. તો 3200 ગુણ્યા 100 ચોકડી ગુણાકાર થશે અને ભાગ્યા 20 આ રીતે આપણો જવાબ આવશે. ઓકે. 0 ઉડાડી દઈએ. 16 દુ 32 એટલે ઉપર 160 ગુણ્યા 100 160 ગુણ્યા 100 એટલે પાછળ 2 મીંડા 16000 કુલ મત હશે. આ આપણો જવાબ છે. ચાલો આગળના પ્રશ્ન તરફ જઈએ. અહીંયા એક ફકરો આપ્યો છે અને એની નીચે 3 પ્રશ્નો આપ્યા છે. ગદ્યાર્થ ગ્રહણ એટલે ફકરાને સમજીને પછી આપણે પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં કુલ 20 ગુણનું ગુજરાતી ગદ્યાર્થ ગ્રહણ પૂછાવાનું છે ત્યારે દરેક ફકરાની નીચે તમને 5 પ્રશ્નો આપશે. અહીંયા આપણે 3 પ્રશ્નો લીધા છે. ફકરો વાંચવાનો છે, એની બાજુમાં આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલાં તો તમે પોઝ સ્ટોપ કરી અને ફકરો શાંતિથી વાંચી શકો છો અને આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ. ચાલો પ્રશ્ન નંબર 23. આપેલ ગદ્યનું સૌથી યોગ્ય શીર્ષક કયું છે? જો મિત્રો અહીંયા સૌથી યોગ્ય શીર્ષક કયું છે એટલે 4 વિકલ્પમાંથી જ આપણે મૂકવાનું થાય. ભારતમાં બ્રિટનનું સામ્રાજ્ય, યુદ્ધ અને શાંતિ,
યુદ્ધનો એક નૈતિક અને શાંતિપૂર્ણ પર્યાય અને ભારતમાં મુગલ સામ્રાજ્યનું પતન. તો અહીંયા આપણે આ જોઈ શકીએ છીએ કે આને તો કંઈ લેવા દેવા જ નથી. યુદ્ધ અને શાંતિ, અને અહીંયા પણ કંઈ લેવા દેવા નથી. યુદ્ધનો એક નૈતિક અને શાંતિપૂર્ણ પર્યાય, આ બે વસ્તુ છે જેમાંથી આપણું સાચું યોગ્ય વસ્તુ અહીંયા આપણને યુદ્ધનો એક નૈતિક પર્યાય તમે જોઈ શકો છો. એના માટેની લેખકે સુંદર રજૂઆત આખા ફકરામાં કરી છે, માટે સી છે એ સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 24, ગદ્યના અનુસાર યુદ્ધ એ, ફકરામાં જોઈએ તો યુદ્ધ એ શું છે? ક્યારેક ભયંકર છે તો ક્યારેક સદગુણી છે. મુખ્યત્વે એક સદગુણ છે, આ તો નથી જ. તે ખૂબ જ જરૂરી વસ્તુ છે, પછી ભલે તે સારી હોય કે ખરાબ આ પણ ના હોય. મુખ્યત્વે એક ભયંકર વસ્તુ છે. તો યુદ્ધ તો હંમેશા ભયંકર છે જ, એટલે યુદ્ધ એ મુખ્યત્વે એક ભયંકર વસ્તુ છે એનો જવાબ આવશે. અહીંયા આપણે જોઈએ છીએ યુદ્ધ એક ભયંકર વસ્તુ છે જેનાથી બચવું જોઈએ. આ સ્પષ્ટ કરે છે કે યુદ્ધ એક ભયંકર વસ્તુ છે. અને 25મો પ્રશ્ન આપણી સામે છે. આ ગદ્યમાંથી એવો નિષ્કર્ષ કાઢી શકાય કે શાંતિ ખૂબ જ શાંતિમુખી છે, એવો નિષ્કર્ષ તો ના જ કાઢી શકાય. ભારતમાં બ્રિટન શાસન હેઠળ જે શાંતિ મળી તે ભારતની પ્રજાના હિતમાં ન હતી. આ સાચી વાત છે. બી ફોર બેટ જવાબ આવશે. ભારત માટે કોઈ પણ કિંમતે શાંતિ જરૂરિયાત હતી ના. કોઈ પણ ભોગે શાંતિની જરૂરિયાત એવું જરૂરી નથી. શાંતિ માટેના પર્યાય વિચારવાની વાત થઈ છે, પણ કોઈ પણ ભોગે એ વાત ખોટી છે. લોકોમાં કેટલાક સદગુણોના વિકાસ માટે યુદ્ધ ખૂબ જરૂરી છે, આ પણ વાત ખોટી છે. યુદ્ધ થાય તો એનાથી કેટલાક સદગુણો વિકસે એવું લેખકે કહ્યું છે, જેવા કે નિષ્ઠા, સમનતા, દૃઢતા, વીરતા, વિવેક, શિક્ષણ, શોધકતા, શારીરિક સ્વાસ્થ્ય અને તાકાત. પણ યુદ્ધ એના માટે જરૂરી નથી આ સદગુણો માટે, એટલે આપણો જવાબ બી ફોર બેટ આવશે. તો મિત્રો, આપણે અહીંયા ટેસ્ટ નંબર 4નું સોલ્યુશન જોયું, અને ગુજરાતી જે પેરેગ્રાફ છે આને આપણે એ રીતે જોયો કે તમને સારી રીતે સમજાય, એટલે આપણે સ્ક્રીન રેકોર્ડથી તમને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા વિડીયો ગમ્યો હોય તો લાઇક અને મિત્રો સુધી વધુમાં વધુ શેર કરો. મળીએ છીએ ફરીથી ટેસ્ટ 5 સાથે અને અલગ પ્રકારના નવા પ્રશ્નો સાથે. આભાર.